ચિંતા અને લાલિયાવાડીને કારણે લોકોને કેવો ભોગવવો પડે છે તેનું ઉદાહરણ અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં સોસાયટીના ટીપી રોડ વચ્ચે કરાયેલ દબાણ છે। કેટલાક લોકો દ્વારા ગેરકાયદે દિવાલ બાંધી દઈ ધાર્મિક સ્થાન ઊભું કરી દેવાયું। વંદના પાર્કમાં મનમાનીથી કરાયેલ આ દબાણને કારણે હીરાવાડી 4 રસ્તા પર ભયંકર ટ્રાફિક જામ થઈ જાય છે। ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને લોકોને 2.5 કિલોમીટરના લાંબા ધક્કા ખાવા પડી રહ્યા છે। પણ આ ગેરકાયદેસર દબાણ હટાવવામાં તંત્ર ગલ્લાતલ્લા કરી રહ્યું છે। हद तो त्यारे थई ज्यारे आ मामले सीएम ने रजूआत करता सीएमओए पण अधिकारीओने कामगीरी करवाना आदेश आप्या, पण सीएमना आदेशने पण अधिकारीओ घोळीने पी गया छे। એમાં જે દબાણનો પ્રશ્ન છે એ ટીપી સ્કીમ પ્રિલિમ મંજૂર થયેલી છે। એમાં નોટિસોની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી સમયમાં જે દબાણ હશે દબાણ દૂર કરીને સમાધાન। હાલ અત્યારે અમે એની મુલાકાત લઈ અને ઇન્સ્પેક્ટર દ્વારા એની નોટિસોની પ્રક્રિયા પૂર્ણ કરી અને નોટિસોની પ્રક્રિયા પૂર્ણ થયેથી અમલની કામગીરી કરીશું। ठेर ठेर गैरकायदेसर दबाण करीने विकासना कामोने केवी रीते अवरोधवामां आवे छे, त्यारबाद सरकारी तंत्रनी लालियावाड़ीने कारणे लोको केवा परेशान थाय छे एनुं उदाहरण आपने बतावुं छे। सैजपुर बोघा वोर्डमां आवतो आ हीरावाड़ी विस्तार छे। आ सोसायटीनो आखो टीपी रोड અહીંથી પસાર થાય છે જે તમે જોઈ શકો છો, પરંતુ ટીપી રોડને જ અહીંયા અવરોધવામાં આવ્યો છે। આ એક રસ્તો છે, એની પહેલે પાર બીજો રસ્તો છે, પરંતુ વચ્ચે એક કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે। કેટલાક લોકો દ્વારા આ ધાર્મિક સ્થળ બનાવી દેવામાં આવ્યું છે અને એના કારણે અહીંયા ચોમાસામાં પાણીની સમસ્યા સર્જાય છે, પાણી ભરાઈ જાય છે, ડ્રેનેજની સમસ્યા સર્જાય છે। બીજા આખો રોડ છે ટીપી રોડ, મંજૂર થયેલો ટીપી રોડ છે અને એને જ આવી રીતે વચ્ચે દિવાલ બનાવીને અવરોધી દેવામાં આવ્યો છે। આના કરતાં પણ મોટી ચિંતાજનક વાત એ છે, ઉદાસીનતા તંત્રની એ છે કે જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરાય છે આ મામલે જાગૃત નાગરિક દ્વારા, મુખ્યમંત્રી દ્વારા અધિકારીને આદેશ આપવામાં આવે છે કે સ્થળની મુલાકાત લઈને તમે કાર્યવાહી કરો, પરંતુ તેમ છતાં પણ એ અધિકારીઓને કંઈ પડી નથી અને એ લોકો પર જ નાખી દે છે કે તમે અમને સાથ સહકાર આપો અને આ ગેરકાયદેસર દબાણ દૂર કરી દો। એટલે એક ઉદાહરણ છે એના લોકો કેવી સમસ્યા ભોગવે છે એમની સાથે પણ આપણે વાત કરીશું। એટલે કે 12 મીટરનો ટીપી રોડ જાહેર કરવામાં આવ્યો છે। હવે પરિસ્થિતિ એવી છે કે પીક અવર્સ દરમિયાન હીરાવાડી 4 રસ્તા પર જે ટ્રાફિક જામ થાય છે, કલાકો સુધી લોકોને અટવાવવું પડે છે। તો આ રોડ જો ખુલે તો એ હીરાવાડી રોડને કનેક્ટિવિટી મળી જાય, ફક્ત 100 મીટરના અંતરે મળી જાય એમ છે। હાલની સ્થિતિ એ છે કે અમારે એ સુવિધા માટે 1 કિલોમીટર દૂર સુધી જવું પડે છે। જો આ રોડ ખુલી જાય તો અહીંના સ્થાનિક રહીશોને પણ સુવિધા મળી શકે એમ છે, કારણ કે અહીંયાથી નેશનલ હાઈવે જવું હોય તો અત્યારે સ્થાનિક રહીશોને 2 કિલોમીટર જેટલો ચક્કર મારવો પડે છે। મને એક લેટર મળ્યો, એમાં એવું લખ્યું કે સ્થળે દિવાલ પ્રકારનું દબાણ છે એ તમે સત્વરે જાતે દૂર કરો। બેન, જ્યારે તમે ટીપી મૂકો છો ત્યારે અમને દબાણ પૂછવા આવ્યા છે? તમે જોઈને ટીપી મંજૂર કરી છે અને ટીપીના દબાણો દૂર કરવાની જવાબદારી સ્થાનિક રહીશોની થોડી છે, એ તો તંત્રની છે બેન। तो हमको वहाँ जाना है, कृष्णनगर तो घूमकर ही जाना पड़ता है। तो अगर ये तो पास हुई है लेकिन वहाँ लोग अपनी जबरदस्ती की वजह से खोला नहीं रहे। यहाँ पे पूरा पानी भर जाता है, जाने में पहले उन्होंने आरसीसी कट भी बना दिया। दिलावर शेख साथे कृष्णा पटेल, संदेश न्यूज़।